ગોંડલમાં ગુંડાગીરીને લઈને વિપક્ષો દ્વારા સતત પ્રહાર કરવામાં આવી રહ્યો છે। તેને લઈને હવે જયરાજસિંહ જાડેજાએ જડબાતોડ જવાબ આપ્યો છે અને ગુંડાગીરીની વ્યાખ્યા આપીને તેમણે કહ્યું છે કે જે લોકો ગુંડાગીરીની વાતો કરી રહ્યા છે તે લોકો આ કામ કરી બતાવે તો મારા પત્ની ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેશે। શું વાત કરી છે જયરાજસિંહ જાડેજાએ તેની વિગતે ચર્ચા કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફના। ગોંડલમાં ચૂંટણી સમયે વિપક્ષ ગોંડલની ગુંડાગીરીને લઈને સતત પ્રહાર કરી રહી છે। તેવામાં વિપક્ષ દ્વારા જે પ્રહાર કરવામાં આવી રહ્યા છે તેનો જડબાતોડ જવાબ જયરાજસિંહ જાડેજા દ્વારા આપવામાં આવી રહ્યો છે। ગોંડલ તાલુકાના મોવિયા ગામે ભાજપની સભા યોજાઈ હતી, જેમાં જયરાજસિંહ જાડેજા દ્વારા વિપક્ષ ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા અને વિરોધીઓ ઉપર વરસ્યા હતા। સાથે જ તેમની પર જે વિપક્ષ દ્વારા આક્ષેપ કરી રહ્યા છે તેનો ખુલાસો કરતાં તેમણે જનતાને પૂછ્યું હતું કે શું ક્યારેય તેમણે કોઈ પણ ગ્રાન્ટમાંથી એક પણ રૂપિયો લીધો છે, જેના જવાબમાં ત્યાં હાજર લોકોએ ઇનકાર કર્યો હતો। સાથે જ જયરાજસિંહ જાડેજાએ ગુંડાગીરીની વ્યાખ્યા સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે જે ગરીબ લોકોની જમીનો પચાવી પાડે છે તેમની જમીનો છોડાવી આપવાનું જે લોકો આક્ષેપ કરી રહ્યા છે તે લોકો આ કામ કરી બતાવે તો મારા પત્ની ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેશે અને હું જે ધર્મ નિભાવું છું એ મારો ક્ષત્રિય ધર્મ છે અને મને તેનું ગર્વ છે। તે પ્રકારની વાત જયરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી। જયરાજસિંહ જાડેજાએ વિરોધીઓને શું કહ્યું હતું તેની ઉપર એક નજર કરીએ। પહેલા તો હું કુરજીભાઈને અભિનંદન આપું। મને આવીને સમાચાર પહેલા એ મળ્યા। કુરજીભાઈએ ખૂબ સમાજની સેવા કરી, પોતે સ્વૈચ્છિક સમાજના પ્રમુખ તરીકે સમાજનું પ્રમુખ પદ છોડી દીધું। ગામના સમાજના લોકો, સમાજના યુવાનો જે કાંઈ નક્કી કરે એમાં કુરજીભાઈનો સૂર પુરાયો। કુરજીભાઈને ફરીથી અભિનંદન પાઠવું છું। વિશેષ વાત, ગઈકાલે આમાં જે ક્રિકેટ રમાતું હોય ને ત્યાં ફિલ્ડર ઓછા હોય ને એટલે ગમે એવી ફટકાબાજી થાય, કારણ કે દડો પકડાવવાની બીક નથી। મારી વાતની શરૂઆત હું આપણે ગોંડલ તાલુકાના કેટલા ગામના સરપંચો હાજર છે, ઉભા થાવ, બધા ઉભા થાવ, આગળ આવો, બધા આગળ આવી જાઓ। શૈલેષ ખાતર, બધા જ જવાબદાર માણસો છે, બધા જ એક એક ગામના સરપંચ છે। હું જે બોલું એ સરપંચ સાહેબો તમે બધા સાંભળજો। હું બાવાજી બાપુના સોગંદ ખાઈને એમ કહું છું કે મેં જો તમને અમારા તરફથી મળતી ગ્રાન્ટમાં એક પણ રૂપિયો તમારી પાસે માંગ્યો હોય તો હું બાવાજી બાપુના સોગંદ છું, એની સાક્ષી તમે જે હોય તે પુરાવો। મેં તમારી પાસે પૈસો, જોરથી બોલો, ભરત અહીંયા આવો, તાલુકા પંચાયતના પ્રમુખ, પછી મારી વાત હું શરૂ કરીશ। સત્ય ઘટના બાવાજી બાપુની સાક્ષીએ બાવાજી બાપુના સોગંદ ઉપર વાત કરવાની છે, કોઈ રાજકીય લબાડ વાત નહીં। 2.5 વર્ષના શાસનમાં છેલ્લું અમે 137 કરોડનું તાલુકા પંચાયતનું બજેટ મંજૂર કર્યું અને 80 ગામના સરપંચોને સમભાવે બધાને ગ્રાન્ટ આપી। હું જીગીસાબેનને અહીંથી એવી ચેલેન્જ કરું છું કે હું 1.5 કલાક આ સરપંચોને લઈને બાવાજી બાપુની ડેરીએ બેઠો છું। તમે જ્યાં પણ તાલુકામાં હો ત્યાંથી જે સરપંચે તમને એમ કીધું હોય કે જયરાજભાઈ પરિવારે 1 રૂપિયાની જો કંઈ ગ્રાન્ટ માંગી હોય તો હું એ તુપેલી ઉપાડવા માટે અહીંયા બાવાજી બાપુને તૈયાર છું અને તાલુકા પંચાયત ઉપર 1 રૂપિયાનો જો ભ્રષ્ટાચારનો કોઈ આક્ષેપ હોય તો પણ હું તુપેલી પકડવા તૈયાર છું અને બધાય સરપંચોને લઈને 1.5 કલાક અત્યારે બેહું કે તો કાલે પાછો આવું અને એને ચેલેન્જ સાથે કહું છું કે અમારે જે સરપંચે કીધું હોય બેન અને એ સરપંચ બને મારી સાથે તુપેલી ઉપાડે એવી હું બાવાજી બાપુના સોગંદ ખાઈને વાત કરું છું। બધે બેસો કરી
કે તમે આવો છો એનો વાંધો નથી, પણ તમે વિકાસની કોઈ વાત કરતા નથી, કોકે ચડાવવાની વાત કરો છો. મારે આજે આ ગામને કહેવું છે કે ગામની અંદર છેલ્લા 10 દિવસનું જે વૈમનસ્ય થયું છે ને, વૈમનસ્ય ગામનું વાતાવરણ ડોયરું છે ને, એ ડોળવામાં જે તમારામાંથી આત્મા ગયા છે ને, મારા મિત્ર વાઘજીભાઈ છે આ વાતાવરણ ડોળવામાં. હું ગામને ખાતરી આપું છું કે આ પ્રશ્ન ગામ સમસ્ત, મોવિયા સમસ્ત, મોવિયા ગામના તમામ સમાજના આગેવાનો જે રીતે નક્કી કરશે એ રીતે હું ગામની સાથે ન્યાયિક રીતે રહીશ. ગામની જ્યારે વાત આવે, જો બધા આગેવાનો બેઠા જ છે, મેં નાની ટિકિટ તાલુકા પંચાયત હોય, મોટી ટિકિટ જિલ્લા પંચાયત હોય, મેં આ ગામને પૂછ્યા સિવાય કોઈ દી નિર્ણય કર્યો છે? કિશોરભાઈ, ખુરજીભાઈ, મેં જાહેરમાં ગામના આગેવાનોની હારે ચર્ચા કરીને મેં નિર્ણય કર્યો છે. વાઘજીભાઈ મને આવીને એમ કહી જાય કે હું કહું એમ તમે કરો, તો વાઘજીભાઈ એકના કહેવાથી હું કોઈ નિર્ણય કરતો નથી. હું ગામ સમસ્તે જોઉં છું, ગામનો કોઈ એક માણસ ગામનો ધણી નથી હોતો. મારી વાતને તમે સમજજો. ગામના આગેવાનો કે તરફી મેં વલણ અપનાવ્યું છે. આ પ્રશ્નમાં પણ ગામ સમસ્ત ત્યાં હાજર હશે. ગામના તમામ આગેવાનો જે વાતમાં સૂર પુરાવશે એમાં હું મારો સૂર પુરાવીશ ને ગામમાં શાંતિ જળવાય એના માટે હું મારા તમામ પ્રયત્નો કરીશ. હવે મારે તમને બીજી વાત કરવી છે. અમે હવે ગઠા માણસો થઈ ગયા છે. ઘરે જવામાં બીક લાગે છે, એટલે 4-5 જુવાનીએ મને ઘરે મૂકવા આવજો. સમજો પછી દાંત કાઢો. શેના કારણે કહું છું ખબર છે ને? ગોંડલમાં છેલ્લા 4 મહિનાથી દાદાગીરી બહુ વધી ગઈ છે. હજી આ દાદાગીરી ફાલી ફૂલી કેટલી થવાની છે તમને કહું. હજી તો 26નો ચોથો મહિનો હાલે છે. 26ની સાલનો ચોથો મહિનો હાલે છે. હજી સીતાવી આવશે એટલે ગુંડાગીરી વધશે. સીતાવી પછીના જેમ જેમ મહિના, સીતાવીનો 1લો મહિનો, 2જો મહિનો, 3જો મહિનો અને 11મો મહિનો આવશે ને ત્યાં તો હરણના ખોપરા ફાટી જાય ને ભાઈ, એવા ગુંડાગીરી ભૂકા કાઢી નાખવાની છે. પેલા મારે સામે વાળા લોકોને હું તો નામ નથી લેતો ભાઈ, નામ લેવાના મેં સોગંદ ખાધા છે. મારે ઈ પૂછવું છે કે તમે આ ગામની પીડામાં સહભાગી થવા માટે આવ્યા છો કે રાજકારણ કરવા માટે? મારો બીજો પ્રશ્ન, તમે આ સમાજના આગેવાન તરીકે ગામમાં આવ્યા હતા કે કોઈ પાર્ટીના આગેવાન થઈને તમે આવ્યા છો? તમે પેલા સમાજના આગેવાન થઈને આવ્યા હતા. ગામની પીડામાં ગામમાં ખૂબ ગુંડાગીરી હતી ને, હતી 98માં, આ બધા વડીલો જાણે છે. ત્યારે હું 32 વર્ષનો હતો, એમાંથી હું પાસ થઈને આવ્યો છું. મોવિયાએ મને ખભે બેસાડ્યો છે. તમે મને દીકરા તરીકે મોટો કર્યો છે. મોવિયાને ફરીથી અભિનંદન પાઠવું છું. સવાલ જવાબમાં વાત કરું. ભાષણનો અલ્પેશભાઈ ઘણું બધું કહી દીધું. અલ્પેશે તમને હું સવાલ અને જવાબમાં વાત કરું. આપણે સંવાદમાં વાત કરી કે આપણે ભેગા થવું અને ભેગું રહેવું, બે વાતમાં તફાવત છે. ભેગા થઈ જાય ને તો ભેગું રહેવું એ આપણી એક ફરજનો ભાગ છે. આજે તમે ભેગા થયા છો ને તો ભેગા રહેવું, આ રીતે સામૂહિક ભેગું રહેવું એ તમારા બધાની ફરજનો એક ભાગ છે. મોવિયા ગામની અંદર મેં કોઈની 1 ઇંચ જમીન પડાવી છે? મોવિયા ગામમાં મેં કોઈના રોકડા 2000, 5000, 10,000 હું લઈ ગયો છું? મારો દીકરો લઈ ગયો છે? તો આ પેલા તો ગુંડાગીરીની મારે વ્યાખ્યા સમજવી છે. મોવિયા પાસે છે કે તમે ગુંડાગીરી કેને કહો? હું ગુંડાગીરી એને કહું છું કે એક પસીનો પાડીને જમીનમાંથી પેદાશ કમાઈને એની આજીવિકા રડતો હોય એવા માણસની જમીન કોઈ પચાવી પાડતું હોય ત્યારે મારે રામ મંદિરનું પૂજારી ન બનાય. અને આપણે આજે નક્કી કરીએ, હું વ્યક્તિગત મારા માટે કોઈને દબાવવાના પ્રયત્ન કરું ત્યારે તમે મારી સામે આવી જાય.
તો સામૂહિક હિતમાં કોઈનું મકાન, કોઈની જમીન, કોઈની આબરૂ, કોઈની જાનમાલ, ત્યારે હું આ રામ મંદિરમાં પૂજારી તરીકે રહી જાઉં કે હું મારી ફરજ બજાવું? તમે મને કહો, શું કરું? હું ટોકરી લઈ લઉં? ધોકો લેવો કે ટોકરી લેવી તમે નક્કી કરો. હું તમે કયો એ રીતે તૈયાર છો. તમે જો અત્યારે રામ મંદિર તો આઈને લઈ જાઓ. તો તમે કરી દેજો, ફેર નથી પડતો. પોતા માટે કરે ને એને દાદાગીરી કહેવાય. આમ જનતા માટે કરે ને એને હું એક ક્ષત્રિય તરીકે એમ કહું છું કે મને એનું ગૌરવ છે, મને એનું અભિમાન છે, મને મારું સન્માન છે કે આવી ગુંડાગીરી, અનીતિની ગુંડાગીરી, અનીતિની ગુંડાગીરી, કોઈની એક ઇંચ જમીન, હું જીવું છું ત્યાં સુધી ગોંડલ તાલુકામાં કોઈની જમીન જો લઈ જાવ તો મારો બાપ બીજો હોય. એમાં પાછી ઓલી ટોકરી નહીં હાલે હો, ચોખવટ કરું છું. એમાં ધોકો લો તો તમે એમ કેતા નહીં. ભાઈ, આજના જમાનાની વ્યવસ્થા એક જમાનો એવો હતો કે આપણા બાપુજી મરણ પથારીએ પડ્યા હોય ને તો આપણી આંગળી જાળીને એમ કહેતા ફલાણા ભાઈ મારી પાસે 200 રૂપિયા માગે છે, એને આપી દેજે, ફરી જતો નહીં. આજનો સમય એવો છે કે એને મરી જવાનું હોય ને ચિઠ્ઠી લખી નાખે કે આના 200 રૂપિયાના ત્રાસથી હું મરી જાઉં છું. એમાં અમે બાપ દીકરો, મારે 15-20 દીકરા નથી હો ભાઈ. તમે બધાય એક સંતાનના બાપ છો, એક સંતાનના હવે તમે દાદા થઈ ગયા છો. મને વાલો છે. અરે રાજકારણ મારો વ્યવસાય નથી હો ભાઈ. આ મારો વ્યવસાય નથી કે આની ઉપર મારું ઘર હાલે છે, એવું નથી. આ મોવિયા બાવાજી બાપુની સાક્ષીએ કહું છું, આના કારણે મારું ઘર નથી હાલતું. હું એવો કોઈ ઉપર માણસ નથી, હું એટલો બધો કોઈ સુખી માણસ નથી. મારે કોઈ પાસે લાંબો હાથ કરવું પડે ને એવું મારી સમયની કોઈ જરૂરિયાત નથી, મારી કોઈ માંગ નથી. હવે ગુંડાગીરી વિશે આની દવા તમે મને બતાવો. મોવિયા તો છે ને ગમે ના ઓપરેશન કરી નાખે. હવે આ ગુંડાગીરી આપણે નાબૂદ કરવાનું હું અહીંથી એલાન કરું છું. 30 વર્ષ પહેલા મેં નાબૂદ કરી. હવે જે બની બેઠેલા આવ્યા છે ને એની પાસે તમે કેસ લઈને જાઓ. કેવો કેસ લઈને જાઓ કુરજીભાઈ? કે મારી 20 વીઘા જમીન રાજકોટના ફલાણાભાઈ લખાવી ગયા છે, મને જમીન પાછી અપાવો. તો એ જમીન પાછી અપાવે ને એટલે કાલની તારીખ હું ધારાસભ્ય પદ તરીકે રાજીનામું અપાવી દઉં. શેની વાતો ઠોકો છો તમે? અને તમને ગોંડલની પીડા હિતવી નજીક આવી એટલે 22માં એવો હોત તો સારું હતું. હાલો 22 સુધી 5 વર્ષ તમને દે, તમે સીધે સીધી પીડા. અને ગોંડલ માટે 182 માં ક્યાંય નહીં. મને એ વિચાર થાય છે કે ચૂંટણીનો, વિધાનસભાનો સમય નજીક આવે તો બહારના લોકોના પેટમાં તેલ કેમ રેડાય છે? 182 માંથી ગોંડલ એક જ કેમ? એનું કારણ શું? જે મોટો સમાજ છે ને ભાઈ, હું સામે વાળાને જવાબ આપું છું, જે ગોંડલ તાલુકાનો મોટો સમાજ છે ને એ મારી હારે છે, એ કોઈને ગમતું નથી. મને દીકરા તરીકે સ્વીકારે છે ને એ બીજા કોઈને ગમતું નથી. તમને સ્વીકારો. રાજકારણમાં મત લેવાની વાત માટે ગામનો ગુમરાહ કરવાનો, ગામને અવડે રસ્તે ચડાવી દેવાનું, આમ કરી નાખવાનું, તેમ કરી નાખવાનું, પૈસા લઈ લીધા, ખાઈ ગયા, ફલાણું કર્યું. અરે ભાઈ, ઘા તો દુશ્મનનો વખાણવો પડે, સાચું દુશ્મન માટે બોલવું પડે. એ આ મોવિયા છે. તમે કોઈએ મને મત ન દીધો હોય ને પણ તમે ગામમાં હિતમાં ક્યારેક ઊંચી આંગળી કરી હોય ને તોય મારે કહેવું પડે કે આ મોવિયાનું સંતાન છે. મને મત ન દીધો હોય તો મારે એમ કહેવું પડે કે આ મોવિયાનો દીકરો છે, ગામના હિતમાં હતો. આમાં તમે કેમાં
શેનું હિત લઈને આવ્યો છે મને સમજાવો. તમે ગોંડલ તાલુકામાં રોડ તૂટી ફૂટી ગયો હોય તમે રિપેર કરાવી દેવાના છો? તમે કોઈ ગવર્નર છો? તમે કોઈ સત્તા લઈને બેઠા છો? તમારો એક પણ સભ્ય ન છૂટાવવાનો, અને જો છૂટાઈ જાય તો 10 દિવસે ભાજપનો કેસ પહેરવાનો છે, લખી લેજો. છૂટાવવાનો નથી. કદાચ 10 દિવસે ભાજપનો કેસ પહેરેલો હું તમને ફોટો મોકલીશ. ઘણા ફોન આવે પણ એ હચવાતા નથી ભાઈ. મને બીજી એક વાત યાદ આવે છે. ગુંડાગીરી છે એની વચ્ચે તમે કાંઈક એવું કરવા આવ્યા છો કે ગોંડલની ગુંડાગીરી નેસ્ત નાબૂદ થઈ જાય, તો તમારા બધા સભ્યોને લઈને તમે જુનાગઢ શું કામ ગયા ગયા? હું તાલુકા પંચાયતના એક પણ સભ્યને આ પારસને 1 મિનિટ માટે હું લઈ ગયો છું. ભાર્ગવની 1 મિનિટ માટે મેં ગોંધી રાખ્યો છે. તમે 22 અને ઉપરના બધાને તમે એક સલામત જગ્યાએ શું કામ લઈ ગયા? શું કામ લઈ ગયા? પણ એને એ ખબર હતી કે આપણા છે ને ગેરંટી વાળા નથી, આ ચાઇના પ્રોડક્ટ છે, અને આ મારા બેટા રાતોરાત બે જવાના છે, અને ભાજપ વાળા ઢીલું લાંબુ કરી દેવું કે બાકી નથી રાખવાના, એટલે એને લઈ ગયા. એની પાસે કોઈ ગેરંટી જ નથી. હજી હું એને અહીંથી ચેલેન્જ મારું છું, કેટલા હાથવીઓ કોઈ તમે જોઈ લેજો. અને 27માં જો તમે રેઢું પડ કે હર આયકા વગરનું આમ પસ્યું ખેતર તમે દેખી ગયા હો ને, તે ભૂલી જાજો. સમય એનો જવાબ દેશે. સમય પહેલા હું એ વાતને દોહરાવવા નથી માંગતો, પણ મિત્રો ઘણી બધી વાતો થઈ ગઈ છે. એટલે મારી તમારા ગામનું હિત, વિકાસને ધ્યાનમાં રાખજો. આ બહારથી આવ્યા છે, કોઈ દિવસ તમારા નથી થવાના. ગમે એમ તો મને તમારી મોઢાની શરમ લાગવાની છે. મને શરમ લાગશે કે મૌવિયાનો છે એ બધાએ એનો રોટલો નહીં શેકાય ને, એટલે એ બધા એની ઘરે વયા જવાના છે, એની મને સંપૂર્ણ ખાતરી છે. અને ભાગી જવાનો એનો ઇતિહાસ છે. આમાં બીજું કાંઈ છે નહીં. તો ઘણો સમય વીતી ગયો છે, ઘણી બધી વાતો થઈ ગઈ, પણ મૌવિયાને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે નીચેના 2 ઉમેદવાર અને ઉપરનો ઉમેદવાર ભાઈ શ્રી રાજુ, આ 3 ઉમેદવાર જંગી લીડથી ચૂંટીને તમે અમારી પાસે મૂકી જાઓ. મૌવિયાને જો કઈ ઘટે અને મૌવિયાને જો કઈ કહેવાની ઈચ્છા થાય તો અમને કહેજો. મૌવિયાની પડખે હંમેશા ઉભું રહેવાની ખાતરી આપું છું. મને કદાચ તમે મત આપો કે ન આપો, હું આ મૌવિયા ગામમાં કાયમી બોલ્યો છું કે એક વખત હું અહીંથી મોટો થયો છું. 98માં બોલ્યો હતી, આજે ફરીથી બોલું છું 26માં. કદાચ કઈ વધતું ઓછું રહેશે તોય હું આ ગામનો કાયમી આભાર માનીશ. પણ હવેનો સમય એવો આવ્યો છે કે ખોટા ભીંગડા અને કૂતરા તમારું ભાત વીખી ન જાય, ભાત વિખાઈ ન જાય. વાડીએ લઈ જાય ને ભાત કપડામાં બાંધી વિખાઈ ન જાય. આ ભાઈએ તો દાખલો દીધો. મેં આ ભાઈને જોયા એટલે મને બીજી ક્લિપ યાદ આવી ગઈ કે આગેવાના એવા ત્યાં તમે બોલતા હતા, મારી જમીન તો ગણેશભાઈ અપાવી. અને આવી લૂલી વાતો કરવા વાળા આપણે ઠોસ વાત કરી છે. આ સરપંચો ઉભા થઈને બાવાજી બાપુના સોગંદ લીધા. આવી કોઈ વાતમાં મૌવિયા ભરમાય ને એવું પેલા હું માનતો જ નથી. તમે ધારો તો અમને ગાંડા કાઢવી એવી તમારા શક્તિ છે. ઓપરેશનમાં તમે બધા MS છો, માસ્ટર ઓફ સર્જન. અમારું ઘણી વાર કરી નાખ્યું છે, પણ આ વખતે તમે ઓપરેશન કરવાને લાયક છે ને એ ઓપરેશન કરી નાખો. 3 ઉમેદવારને ચૂંટી કાઢો એવી મારી નમ્ર વિનંતી છે. વિકાસના કામમાં મૌવિયાને અન્યાય નહીં થઈ એની હું ખાતરી આપું છું. સૌનો આભાર. જયરાજસિંહ જાડેજા દ્વારા વિરોધીઓ પર પ્રહાર કરવામાં આવ્યા હતા. સાથે જ જિગીસા પટેલનું નામ લીધા વગર કહ્યું કે તેમને તેમના જ ઉમેદવારો ઉપર ભરોસો નથી, એટલા માટે જૂનાગઢમાં અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. સાથે જ તેમણે જે પક્ષ પલટુ નેતાઓ છે તેમને ચાઇના પ્રોડક્ટ કહી હતી. ચૂંટણીના સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં
જે ગોંડલના સ્થાનિક નેતાઓ છે તેઓએ પક્ષ પલટો કર્યો હતો અને તેમની પર પણ પ્રહાર કર્યા હતા જયરાજસિંહ જાડેજાએ, અને હાલ જે પ્રકારે જયરાજસિંહ જાડેજા દ્વારા પડકાર ફેંકવામાં આવ્યો છે તેને લઈને રાજકારણ પણ ગરમાયું છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.